હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બદલાતા હવામાનને લઈને મહત્વપૂર્ણ ચેતવણી આપી છે। તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં જોવા મળનારા વિષમ અને અસામાન્ય હવામાનના કારણે માનવ સ્વાસ્થ્ય તેમજ ઉભા કૃષિ પાકો પર ગંભીર અસર થવાની શક્યતાઓ છે। બદલાતા હવામાનના કારણે ઉભા પાકોમાં રોગચાળો આવવાની શક્યતા વધશે, જેને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓએ આગોતરા પાક સંરક્ષણના પગલાં લેવાની જરૂર છે। હવામાન નિષ્ણાંત અનુસાર કહી શકાય કે 22 અને 23 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે બંગાળની ખાડી પણ સક્રિય બનશે। આ અસરના પગલે 24 અને 25 ફેબ્રુઆરી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે। આ ઉપરાંત બદલાતા મોસમના કારણે ખેડૂત ભાઈઓએ ઉભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય છે અને જંતુઓ પણ અસર કરતા હોય છે, તેના કારણે પાક સંરક્ષણના પગલાં લેવા પણ સારા રહે। ઉલ્લેખનીય છે કે હમણાં તારીખ 22-23માં એક 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। આ દશામાં બંગાળ ઉપસાગર પણ સક્રિય થઈ રહ્યો છે, જેના લીધે તારીખ 24-25માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન પલટો આવવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરનો ભેજ લગભગ 25 વિક્ષેપમાં ભરવાની શક્યતા રહેશે। આથી ગુજરાતમાં વાદળવાયુ કેટલાક ઠેકાણે આવવાની શક્યતા રહેશે।